આજે તો ગયા આપણે અર્બન ચોક ને, અહીંયા તો બધા ડાન્સ કરતા હતા. તો હું કેવડભાઈ એમની રેન્જ રોવર લઈને નીકળી ગયા હતા અર્બન ચોક જવા માટે. વાર ના વિખાય એટલે પોતે હેલ્મેટ પહેરી લીધું ને અહીંયા મારા વાર નહીં દેવાઈ ગઈ. અરે દંતીઓ લાવવાનું ભૂલી ગયો. બીજું તો કઈ નહીં, અહીંયા કોઈક ફોલોવર મળી જાય તો એમ થાય કે લગર વગર આવી ગયો. પહોંચી ગયા અર્બન ચોક ને. પેલા તો એવું હતું કે પબ્લિક જ નહીં હોય. અંદર આવીને જોયું તો જગ્યા ગોતવામાં ફાફા પડી ગયા. થોડીક વાર ડાન્સ નિહાળ્યું. મને તો એવું થઈ ગયું કે હું જઈને ત્યાં ડાન્સ કરવા માંડું. આ બધા તો કંઈક અલગ જ પ્રકારનો ડાન્સ કરે. આપણને આવડે ખાલી બેહણી મારતા ડિસ્કો કરતા. ઈ ચાલુ કરી તો આ બધા ડાન્સ કરતા બંધ થઈ જાય. એટલે મારી લાગણીને મેં અંદર દબાવીને ડાન્સ નિહાળ્યું. હું મહેશભાઈ નીકળી ગયા હતા જગ્યાની શોધ કરવા. પછી ઘોર તપસ્યા કરીને અમને જગ્યા મળી ગઈ. અને પછી આપણે મંગાવી નાખ્યું પીઝો અને પાઉંભાજી. પછી આપણે મંગાવી નાખ્યો જામુન સોટ. એટલે વિડીયો તો લેવા દો, પછી તમારે જેટલું પીવો એટલું પીજો. પછી મેં જામુન સોટ પીતા વિડીયો ઉતાર્યો. અને અમુક લોકો હોય ને ખાલી વિડીયો બગાડવા માટે જ આવ્યા હોય, તોય મેં હાર ના માનીને વિડીયો ઉતાર્યો. પછી આપણે લઈ આવ્યા મોંજીતો, એટલે કે લીલા કલરની સોડા. પછી પીને આપણે બેસી ગયા આમનું ગીત સાંભળવા, એટલે કે સોંગ ગાતા હતા કઈક. સમજને વાલે કો ઈશારા કો આપી. અને પછી આપણે નીકળી ગયા હતા ઘરે જવા માટે. પછી કાળી રાતે કેવુભાઈ રેન્જ રોડ પાસે આવીને ગાભો મારતા મારતા ઇન્ડિકેટરે ચાલુ કરી દીધું. અને પછી આપણે હળવા પગે રેન્જ રોડ ઉપર બેસીને નીકળી ગયા ઘરે જવા માટે. ઠંડા પાણીનો ગ્લાસ પીને હોઈ જજો. આ તમારો ઓકાત નથી અહીંયા આવવાની. હા ભાઈ, મને ખબર, હું ઘરે જ જઉં. તો આજનો મારો મિની વ્લોગ પસંદ આવ્યો તો લાઈક એન્ડ ફોલો કરવાનું ભૂલતા નહીં, અને નવા હોય ફોલો કરતા જઈજો.